ખાસ કરીને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના બની છે કે એમાં 30થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ગુજરાતમાં આવી ઘટના વારંવાર થાય છે. ક્યાંક ને ક્યાંક આ સરકારની મેલી નીતિ અને ભ્રષ્ટાચારી નીતિના હિસાબે પોતાના લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે સર્વ સમાજ દ્વારા ઉપવાસ 72 કલાકના ઉપવાસનું આંદોલન છે કે ભાઈ આવી ઘટના હવે ગુજરાતમાં ના બને અને જે દોષિતો છે એને કડકમાં કડક સજા થાય, જેથી કરીને બીજી વખત લોકોએ પોતાના જીવ ગુમાવવા ના પડે. અને સ્વૈચ્છિક રીતે હું તો કહું છું, જેટલા અધિકારીઓ જવાબદાર છે એટલા જ ભાજપના નેતાઓ પણ જવાબદાર છે. ક્યાંક ને ક્યાંક મેયર, કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગના ચેરમેન અને કોર્પોરેટર બધા જ જવાબદાર છે. નૈતિકતાના ધોરણે તેને જવાબદારી સ્વીકારી અને રાજીનામા આપી દેવા જોઈએ અને આ લોકો ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે. ખાસ કરીને ઘણા નેતાઓ દ્વારા 72 કલાકનો ઉપવાસ છે, ઘણા લોકો સમર્થનમાં આવે છે, પ્રતિક ઉપવાસ માટે પણ છે. અને જો આવનારા દિવસોમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ 72 કલાક પછી પણ ઉગ્રથી ઉગ્ર રોડ ઉપર ઉતરવાના આંદોલન હશે તો એ પણ અમે કરવા તૈયાર છે. રાજકોટમાં જે માનવ સર્જિત હત્યાકાંડ સર્જાયો કે જેમાં 30થી વધારે લોકોના નિર્દોષ નાગરિકોના જીવ હોમાયા, એ બાદ પણ ભીરું સંકેલવા માટે સમિતિનું ગઠન કર્યું છે. મોરબી કાંડ હોય, લઠ્ઠા કાંડ હોય, દરેક કેસની તપાસ ફક્ત સુભાષ ત્રિવેદીની સોંપવામાં આવી, જેમાં ગુજરાતના નાગરિકોને, પીડિતોને ભરોસો રહ્યો નથી. એટલે સુધા પાંડે, સુજાતા મજમુદાર, નિર્ભય આમને તપાસ ટીમમાં મૂકવામાં આવે તો જ સચોટ અને નિષ્પક્ષ અને ન્યાયી તપાસ થાય. એ માગણીને લઈને 4 લાખનું વળતર 1 કરોડ સુધી લઈ જવામાં આવે અને 1.5-2 વર્ષમાં કેસની ટ્રાયલ પતે એવી માગણીઓ લઈને રાજકોટ ત્રિકોણ બાગ ખાતે 7, 8, 9 જૂન 3 દિવસ અમે અનશન અને ધરણા ઉપર બેઠા છીએ. ન્યાયની લડતમાં ગુજરાત કોંગ્રેસ કોઈ પણ સમાધાન કરવાનું નથી. કોંગ્રેસ ડંકાની ચોટ ઉપર લડીને બતાવશે. એ બાદ પણ અમારો સંઘર્ષ, અમારું કામ, અમારું આંદોલન ચાલુ રહેશે અને નિર્વિવાદ ચાલુ રહેશે. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ. પીડિતોનો સાથ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાના નથી. જ્યાં સુધી એક પણ પીડિત પરિવારને લડવું છે, આ કોંગ્રેસ પરિવાર ડંકાની ચોટ ઉપર એમની સાથે છે.